ફરી એકવાર તમારી સમક્ષ વ્યક્તિત્વ સિદ્ધાંતો અને કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય એ પેપર ખૂબ જ અગત્યનું છે, જે તમારે MA લેવલે ભણવાનું છે ઇગ્નો યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે. આજે આપણે ખૂબ જ અગત્યની વાત કરવાની છે. આપણે ગયા લેક્ચરમાં એટલે કે 31/5 રોજ વ્યક્તિત્વનું માપન કઈ રીતે થઈ શકે એની જુદી જુદી ટેકનિક્સ વિશે વાત કરી ગયા, જે ખૂબ જ અગત્યની છે. બરાબર, સાધનો તો હોવા જોઈએ ને, કોઈ પણ વ્યક્તિનું માપન કરવા માટે સાધનો ઉપલબ્ધ હોવા જરૂરી છે. દાખલા તરીકે આપણે કાલે ચૂંટણીનું જે રિઝલ્ટ જોયું એ કે લોકમત ઉપર આખો આધાર રાખે છે, તો એના ચોક્કસ માપદંડો હોય છે કે બહુમત કોને કહેવાય, કે પક્ષ પલટુ પાર્ટી જે છે એને કેટલો લાભ થયો, એનો આંકડાકીય માહિતી જે આપી શકે એને જ આપણે વિશિષ્ટ જ્ઞાન તરીકે સ્વીકારીએ છીએ. ખાસ કરીને મનોવિજ્ઞાનના જે કંઈ સંશોધનો છે એ બધા જ સંશોધનો તુલનાત્મક છે. દાખલા તરીકે લતા મંગેશકરના અવાજ કરતા કોનો અવાજ વધારે સારો, અથવા તો ગુજરાતની જે વોટ બેંક છે, ગુજરાતનો જે મિજાજ છે, ગુજરાતની જે પ્રજા છે એમાં બહુમત ભાજપને મળે તો રાયબરેલીમાં બહુમત પંજાને મળે, એટલે કે રાહુલ ગાંધીને મળે. તો આ એક મિજાજ, મનોવલણ, તો એ તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. બરોબર, તુલનાત્મક અભ્યાસ જ કરવાથી જ કોઈ પણ વ્યક્તિત્વ, સમાજ, સમૂહ, જૂથ કે વ્યક્તિમાં શું ડિફરન્સ છે, એક વ્યક્તિ કરતા બીજી વ્યક્તિમાં શું ડિફરન્સ છે, એના ઉપરથી જ આપણે એનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ. કેટલને આપણે એની વ્યાખ્યામાં જોઈ ગયા કે જુદા જુદા 16 જે લક્ષણો છે એ લક્ષણોના કોમ્બિનેશન થી વ્યક્તિત્વનો આપણે એના તરફ જઈ શકીએ છીએ કે વ્યક્તિ સમાયોજન કેટલા પ્રકારનું કરી શકે છે, એનામાં અભિયોગ્યતા અને અભિરુચિ શું રહેલી છે, વગેરે વગેરે. આજે આપણે વાત કરીશું સિગમન્ડ ફ્રોઈડની, જે નામ ખૂબ જ પ્રખ્યાત છે. તમે અને હું અને જે લોકો મનોવિજ્ઞાન વિષય ભણતા નથી એ પણ ફ્રોઈડના નામથી તો પરિચિત છે જ. ફ્રોઈડનું અંગત જીવન પણ ખૂબ રસપ્રદ છે, ક્યારેક વાંચી જજો. એક પેપર તમારે આવે છે ભણવામાં, સિદ્ધાંતો અને સંપ્રદાયો. કદાચ ઓપ્શનમાં નીકળી જતું હોય તો પણ વાંચવા નમ્ર વિનંતી છે, જેમાં જુદા જુદા વાદ વિશે ચર્ચા કરવામાં આવી છે. દાખલા તરીકે સાહચર્યવાદ, ગેસ્ટાલ્ટ થિયરી, એ જ રીતે મનોવિશ્લેષણવાદ. અને ફ્રોઈડના જીવન ઉપરથી એમની શું મર્યાદા હતી એનો પણ આછો પાતળો આપણને ખ્યાલ આવે છે. ખાસ કરીને ભારતીય મનોવિજ્ઞાન અને પશ્ચિમી જે સંસ્કૃતિનું મનોવિજ્ઞાન છે, સાયકોલોજી છે, પૂર્વ અને પશ્ચિમ બંનેનું મનોવિજ્ઞાન છે એ અલગ છે. આપણી જે મહાભારત ગ્રંથ લઈ લ્યો કે શ્રીમદ ભગવદ્ ગીતા લઈ લ્યો, એમાં સૌથી સારો જે કાઉન્સલર છે એને આપણે શ્રી કૃષ્ણને માનીએ છીએ, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો જે 18મો અધ્યાય છે એમાં કાઉન્સલિંગ કરે છે શ્રી કૃષ્ણ અર્જુનનું, અને અર્જુન એક માધ્યમ છે, આપણા બધાનું કાઉન્સલિંગ કરે છે કે શા માટે કર્મ કરવું જોઈએ, ફળની આશા શા માટે ન રાખવી જોઈએ. એ આખી આપણી ફિલોસોફી છે. આપણા જુદા જુદા 4 વેદ
અને જુદા જુદા 18 ગ્રંથો, એ બધામાં એમાં પછી ભાસના નાટકો પણ આવી જાય, અને નચિકેતાની વાત પણ આવી જાય, વિક્રમ વેતાળની વાત પણ આવી જાય, અને આખી જે આપણી ફિલોસોફી છે, પૂર્વની ફિલોસોફી છે, એટલે કે ભારતીય મનોવિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિ અને આપણી જે કઈ પરંપરા, આપણો જે કઈ ધર્મ, આપણે શેને માનવું જોઈએ, અને આપણો જે સનાતન ધર્મ છે, અને આપણા જે શિલ્પ અને સ્થાપત્ય છે, એની આખી સાયકોલોજી અલગ છે. અને પશ્ચિમની જે સંસ્કૃતિ છે એની આખી ફિલોસોફી અલગ છે. પણ તમે એવું ના કહી શકો કે પશ્ચિમી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ બરોબર નથી, અથવા તો અમારી જે સંસ્કૃતિ છે એ જ સાચી છે. દરેક મનુષ્ય પ્રકૃતિમાં જે રીતે સારી અને ખરાબ બાબતો રહેલી છે, એ જ રીતે પૂર્વનું મનોવિજ્ઞાન અને પશ્ચિમનું મનોવિજ્ઞાન, બરાબર, એમાં પણ ઘણો બધો ડિફરન્સ રહેલો છે. છતાં બંને ક્યાંક આવીને મળે એવું લાગે તમને. જે રીતે ધરતી અને આકાશનું મિલન ક્યાંક થતું તમને જોવા મળે, પછી કદાચ તમારો ભ્રમ પણ હોય, અને ક્યાંક એનું મિલન થતું પણ હશે, જો તમે પ્રકૃતિને માણી હશે તો એવી જ એક વાત આ જે છે એ ફ્રોઇડન થિયરીની છે. અને આપણા જે ફિલોસોફર થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, એ જ રીતે પોંડિચેરી આશ્રમમાં જે કેમ નામ ભૂલી જઉં છું, ટૂંકમાં આપણે અત્યારે ભારતીય સંસ્કૃતિની વાત નથી કરવાની. અત્યારે આપણે પશ્ચિમી મનોવિજ્ઞાનના જે ને આપણે પિતા સમાન માનીએ છીએ, જે મનોવિજ્ઞાનનું પશ્ચિમી સંસ્કૃતિનું નાક છે એ છે ફ્રોઇડ. સિગમન્ડ ફ્રોઇડ ઈસવીસન 1856 થી 1939 સુધી લાંબુ એમને આયુષ્ય ભોગવ્યું. અને ખાલી આયુષ્ય જ ના ભોગવ્યું, મનોવિજ્ઞાનને એમનો ઋણ સ્વીકારવો પડે. એમના જે કઈ વિચારો જે છે અને એમની જે કઈ થિયરી છે, વ્યક્તિત્વને સમજવાની, વ્યક્તિત્વને ઓળખવાની, એની આજે આપણે વાત કરવાની છે. ખૂબ જ મહત્વ છે મનોવિજ્ઞાનના ગંતવ્ય સ્થાન સુધી જો તમારે જવું હોય તો ફ્રોઇડને સમજવો અનિવાર્ય છે, જરૂરી છે. પછી તમે ફ્રોઇડને ગમાડો કે ન ગમાડો, ફ્રોઇડના વિચારો તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ એને સમજવો જરૂરી છે. અને FY, SY, TY અને હવે MA, અને ભવિષ્યમાં તમે PhD કરશો કે MPhil કરશો, કે એઝ એ કાઉન્સેલર તરીકે પણ કોઈ નોકરી સ્વીકારશો કોઈ પણ ફિલ્ડમાં, એ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી હોય, ક્લિનિકલમાં તો વિશેષ, ચાઇલ્ડ સાયકોલોજી હોય, તો એમાં ફ્રોઇડને ભણ્યા વગર છૂટકો નથી. ઘણા લોકો સુગ રાખે છે ફ્રોઇડ પ્રત્યે, પણ સુગ રાખવાની પણ જરૂર નથી. અને ઘણા લોકો ભાવ વિભોર થઈ જાય છે, અને એક જાણે બચાવ પ્રયુક્તિ મળી ગઈ કે ભાઈ માણસ તો આવો જ હોય, માણસ અતૃપ્ત જ રહેવાનો, એટલે આસુરી શક્તિ જે છે એ તો કલયુગમાં પ્રબળ થવાની જ, વગેરે વગેરે. એવું કરીને ઘણીવાર આપણે આપણા કુકર્મો, કે આપણે જે આપણી જાત ઉપર નિયંત્રણ નથી રાખી શકતા, એમાં ફ્રોઇડના વિચારોને જોડીને, કનેક્ટ કરીને આપણે જાણે આપણી જાતનો બચાવ કરતા હોય એવું પણ ક્યારેક ફીલ થાય આપણને. પણ ખરેખર ફ્રોઇડે શું કીધું છે, અને એમની મર્યાદાઓ શું છે, અને ફ્રોઇડને વખોડનાર યુંગ શું કહે છે, એડલર શું કહે છે, અને નવ ફ્રોઇડવાદીઓ એ પણ ફ્રોઇડને ક્યાં સુધી સ્વીકાર્યા છે,
એક હદ સુધી બધાએ જ સ્વીકાર્યા છે. ઇવન આપણા સાધુ સંતોએ પણ સ્વીકાર્યા છે. આજે તમે જુઓ, કોઈ પણ પ્રવચન તમે સાંભળો, આસ્થા ટીવી કે આસ્થા ઓલામાં કે ગમે એમાં, તો ઓશોનું નામ આવે જ છે. ઓશો એ મનોવિજ્ઞાનના વિષયના પ્રોફેસર હતા. ઓશો એટલે રજનીશ, અને એ ફ્રોઈડને ફોલો કરતા હતા. ફ્રોઈડની બધી જ વાત એમના બોલવામાં, એમની છટામાં, એમના વિચારોમાં, એમના ઉદાહરણોમાં સતત તમને જોવા મળે. એમનું ખૂબ જ પ્રસિદ્ધ થયેલું પુસ્તક સંભોગથી સમાધિ તરફ, એકવાર મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ વાંચવા જેવું ખરું. એ જ રીતે મારી દ્રષ્ટિએ કૃષ્ણ, અને એમણે ખૂબ વખાણ કર્યા છે કૃષ્ણના. શા માટે? એણે કીધું છે કે બધા ધર્મો લુપ્ત થશે. જેટલા તમે સ્ટેચ્યુ બનાવો છો એ બધા સ્ટેચ્યુ તૂટી જશે. એ પછી મહાત્મા ગાંધીનું હોય કે વોટ્સેનું હોય કે સરદાર વલ્લભભાઈ પટેલનું હોય કે પ્રમુખ સ્વામીજીનું હોય, બધા જ ધર્મો ટૂંકમાં લુપ્ત થશે. કૃષ્ણ ક્યારેય લુપ્ત નહીં થાય, કારણ કે જે કૃષ્ણના વિચારો છે એ વિચારોને પશ્ચિમી સંસ્કૃતિએ પણ સ્વીકાર્યા છે. અને જે જૈન સમાજ છે, અતિ નિયંત્રણમાં માને છે, બધી ઇન્દ્રિયોને વશ કરવાની ટેકનિક જેની આગળ છે, એણે પણ 25મા તીર્થંકર તરીકે શ્રી કૃષ્ણને સ્વીકાર્યા છે. આજે કલિયુગમાં પણ કૃષ્ણને આપણે ફોલો કરીએ છીએ, કારણ કે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ કે કોઈ પણ પંથ, સ્વામિનારાયણ પંથ કે ગમે તે તમે લઈ લો, એ બધા સનાતન ધર્મીઓના જુદા જુદા ફાટા છે. બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની અનુકૂળતા પ્રમાણે શિક્ષાપત્રીઓ બનાવી અને અમુક ધર્મ ગ્રંથોને જે તમે ફોલો નથી કરી શકતા તો એને સાઈડમાં હાંસિયામાં કાઢી નાખ્યું. દાખલા તરીકે આજનો કયો બ્રાહ્મણ 3 ટાઈમ ત્રિકાળ સંધ્યા કરે છે? નથી કરતા. આજના શું બધા જ બ્રાહ્મણો જે છે એ નોનવેજ નથી ખાતા? આ એક પ્રશ્ન છે. એટલે બધાએ પોતાની જેને કહેવાય ને કે અનુકૂળતા પ્રમાણે ધર્મનું પાલન કર્યું. આજે મંદિરોમાં પણ તમને વૃદ્ધ સ્ત્રી પુરુષો દેખાશે. આજે બાળકને સંસ્કાર આપવા માટે પણ મંદિર લઈ જવો જોઈએ. એ આપણે આપણો ધર્મ ક્યાંક ચૂક્યા છીએ, એ બધી વસ્તુ અલગ થઈ ગઈ. પણ ફ્રોઈડ શું કહે છે કે મનુષ્ય પ્રકૃતિ કેવી હોય છે, વ્યક્તિ કેવો હોય છે અને શા માટે હોય છે, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે વિકૃતિથી પીડાય છે ત્યારે એને શું નથી મળતું ત્યારે પીડાય છે, એના વિશે આપણે વાત કરવાની છે. થોડુંક 2 લીટી વાંચી જાઉં અને પછી પાછું તમને સમજાવું. તો મનોવિશ્લેષણનો જે સિદ્ધાંત છે એ માનવ પ્રકૃતિ અથવા તો સ્વભાવ વિશે અમુક પાયાની ધારણાઓ પર આધારિત છે. હવે એ પાયાની ધારણાઓ કઈ છે? તો પેલું છે, માનવ વર્તન બાહ્ય ઘટકો દ્વારા નિર્ધારિત થાય છે. બાહ્ય ઘટકો એટલે તમારી આસપાસ રહેલું વાતાવરણ. દાખલા તરીકે આજકાલ આપણે ભૌતિકવાદ તરફ વળ્યા છીએ. તમે જો આજે ગરમીનું ટેમ્પરેચર જે છે એ 44 ડિગ્રી છે. અત્યારે હું તમને ભણાવી રહી છું ત્યારે આ વખતની ગરમી કંઈક વિચિત્ર પ્રકારની છે. શા માટે? કારણ કે આપણે એસીનો ઉપયોગ પણ વધારે કરીએ છીએ, એ પણ એક કારણ છે. દરેક ઘરમાં આજે એસી છે, દરેક ઘરમાં આજે 4 વ્હીલ છે, દરેક ઘરમાં આજે એવી લક્ઝરિયસ બધી સુવિધાઓ છે
કે જે ઇલેક્ટ્રિસિટીનો વધારે ઉપયોગ થવાથી જે વાતાવરણ દૂષિત થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ મળી ગયા છતાં આપણે આજે સાયકલ ચલાવીને જવું હોય પણ એવી આપણે પરિસ્થિતિ રહેવા જ નથી દીધી કે આપણે સાયકલ ચલાવીને જઈ શકીએ ક્યાંક. પેટ્રોલના ધુમાડાઓથી માંડીને જે જે ટેમ્પરેચર એસી બાર ફેંકે છે એ બધાનો આપણે ભોગ બન્યા છીએ. અને સરવાળે બાદ બાકી જેવું એક મારું ભૂતકાળમાં લખેલી એક કવિતા છે, એની એક લીટી કહી દઉં. જિંદગીનું ગણિત હવે સમજાય છે. આજે 52 વર્ષે જિંદગીનું ગણિત હવે સમજાય છે. જો કે આ મેં 27 વર્ષે લખેલું છે. સરવાળે અહીં બાદ બાકી થાય છે. જિંદગીનું ગણિત હવે સમજાય છે. સરવાળે અહીં બાદ બાકી થાય છે. ઈશ્વરે મેઇન સ્વિચ તો એમના હાથમાં જ રાખી છે. હર હર મહાદેવ જેને આપણે કહીએ છીએ, મહાદેવ, દેવાધિદેવ, દેવોના પણ દેવ મહાદેવ. બરોબર. તો તમે ગમે એટલો વિકાસ સાધો, તમે ગમે એટલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરો, તમે બ્લેક હોલમાં જવાનો પ્રયત્ન કરો, તમે વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, પણ કંઈક એવું છે જે આપણે ચૂકી જઈએ છીએ. કંઈક એવું છે કે જે આપણી મનુષ્ય યોનિમાં મર્યાદા છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાના જે 18 અધ્યાયો છે એને પણ સમજી લેવા બહુ જરૂરી છે. તેમાં પેલું છે માનવ વર્તનમાં જે બાહ્ય ઘટકો દ્વારા નિર્ધારિત થાય છે તથા આવું વર્તન અવિવેકપૂર્ણ, અપરિવર્તનશીલ અને આંતરિક સમતુલાત્મક તથા શ્રેય હોય છે. બરાબર. બીજું છે માનવ પ્રકૃતિ અપૂર્ણતા તથા શરીર રચના જેવી ધારણાઓથી પ્રભાવિત થાય છે. અને ત્રીજું છે માનવ પ્રકૃતિ આત્મલક્ષિતાની ધારણાથી બહુ ઓછી પ્રભાવિત થાય છે. દાખલા તરીકે તમે સવારે સરસ મજાની પૂજા કરીને બહાર નીકળો અને શિક્ષાપત્રીમાં લખ્યું છે તે પ્રમાણે વર્તન કરવાનું એક તમે એક સંકલ્પના કરો, એક નિયમ કે ભાઈ આજના દિવસે હું કોઈનું અપમાન નહીં કરું, આજના દિવસે હું ગાળ નહીં બોલું, આજના દિવસે હું દાન કરીશ, આજના દિવસે હું મારા ક્રોધ ઉપર કાબુ રાખીશ, આજના દિવસે ઓછામાં ઓછું હું બોલીશ. જેવા તમે એક્ટિવા લઈને બહાર નીકળ્યા, તમે તો સરસ રીતે તમારા નિયમ પ્રમાણે હાઈવે ઉપર એક્ટિવા ચલાવતા હતા. સામેથી રોંગ સાઈડમાંથી આવીને કોકે તમારી ગાડી સાથે એની ગાડી ભટકાડી. હવે તમે શું કરશો? ક્રોધ આવશે કે નહીં? અને વધારે નુકસાન થયું હશે, હાથ પગ છોલાઈ ગયા હશે તમારા, કોઈ પણ વાંક ગુના વગર, તો સામેની વ્યક્તિને ગાળ આપશો કે નહીં? કદાચ આક્રમકતાની કક્ષા વધી જાય તો 2-3 લાફા પણ મારશો કે નહીં? બહુ સમજવા જેવી અને વિચારવા જેવી વાત છે. બાહ્ય વાતાવરણ આમાં લખ્યું છે ને ફ્રોઈડે બહુ વ્યવસ્થિત સંશોધન કરીને અને એમના અનુભવો ટાંકીને આ વિશે વાત કરી છે. તમે ગમે એટલા સારા હોય, તમે ગમે એટલા સાચા હોય, તમે ગમે એટલા પવિત્ર હોય, પરંતુ વાતાવરણમાં તમે એવું વાતાવરણમાં રહેતા હોય કે ખોટું કર્યા વગર તમે પણ રહી જ ના શકો. તમે પોતે પ્રોફેસર કક્ષાની વ્યક્તિ હોય તો પણ તમારું ઘર જ એવી જગ્યાએ હોય કે કાયમ ઘરની બહાર નીકળતી વખતે
તમારે કાયમ જવું હોય ડાબી બાજુ, અને ડાબી બાજુ એટલે રોંગ સાઈડ, તો એ તમે કાયમ ભલે એજ્યુકેટેડ હોય કે તમારા વિદ્યાર્થીઓ ટ્રાફિક રૂલ્સ નું પાલન કરવા માટે ઘણીવાર કે મેડમ તમે તો પ્રોફેસર છો, તમને શું કહેવાનું, તમે તમારી આગળ તો હું ભણી ગયો છું, તમે ટ્રાફિક રૂલ્સ નું પાલન નહીં કરો તો બીજાને કેવી રીતે કરાવશો. મનથી એ વાત સમજવા જેવી છે, તમને શરમ આવી જોઈએ. પરંતુ જ્યારે મોડું થતું હોય અને સામેની જે રસ્તો ક્રોસ કરવાનો હતો ત્યાં પાટિયા મૂકી દીધા હોય પતરાના, તમે કરો શું? એટલે થોડાક 2 મિનિટમાં તમે નિયમ, કે તમે પ્રોફેસર છો, કે તમે કેટલા એજ્યુકેટેડ છો, કે સામે ઉભેલો વિદ્યાર્થી જે પોલીસમાં છે એ મારા વિશે શું વિચારશે, આવું બધું જ નેવે મૂકીને, સાઈડ ઉપર મૂકીને, એક્સક્યુઝ મી કહીને, સ્માઇલ આપીને, થોડોક નિયમ ભંગ કરીને સરકી જાઓ છો. મજબૂરી કા દૂસરા નામ ગરીબી, એના જેવું છે. કહેવાનો મતલબ એમ છે, અને પાછા આપણે આપણી જાતને કેવી રીતે સમજાવીએ કે હું એકલી ટ્રાફિક રૂલ્સનું પાલન શા માટે કરું, બધા અહીંયાથી જ નીકળે છે, તો હું કેમ અહીંયાથી ના નીકળું. એટલે બચાવ પ્રયુક્તિઓ કહેવાય એને. બધા ખોટું કરે છે એટલે મારે પણ ખોટું કરવાનું જ એવું જરૂરી નથી. જો તમારે તમારી જાત ઉપર નિયંત્રણ રાખવું હોય તો આખી દુનિયા ભલે ખોટું કરતી હોય, તમે સાચું કરો ને. સત્યવાદી હરિશ્ચંદ્રની વાર્તા તમે સાંભળી જશે. યુધિષ્ઠિર નરોવા કુંડ જોવા, એકવાર ખોટું થઈ ગયું અને એમને નરક મળ્યું. તો માનવ પ્રકૃતિ પૂર્ણતા શરીર રચના જેવી ધારણાઓથી પ્રભાવિત થાય છે. શરીર અને મન વચ્ચેનું જોડાણ એટલે યોગ. આપણી જે જુદી જુદી ઇન્દ્રિયો જે છે એના ઉપર આપણે સતત નિયંત્રણ રાખવું પડે છે. આપણામાં જ સારી અને વખોડવા લાયક વૃત્તિઓ હોય છે. આપણામાં જ દેવીય ગુણ પણ હોય છે અને આસુરી શક્તિ પણ હોય છે. આપણામાં જ ટૂંકમાં રામ અને રાવણ હોય છે, એવું કંઈક ફ્રોઈડ કહે છે. અને એમ કે છે કે રાવણ વધારે હોય છે, રામ નહીં. એ પછી આગળ આવશે, હું તમને સમજાવીશ. એટલે શરીરનું જે બંધારણ છે, એ બંધારણ છે એ આપણા વ્યક્તિત્વને ઘડવામાં અને વ્યક્તિત્વને સમજવામાં બહુ મોટો ફાળો નોંધાવે છે. તમારો બાહ્ય દેખાવ, તમે ઐશ્વર્યા રાય જેવા લાગતા હોય, તમે વિશ્વ સુંદરી હોય, તમે કોઈ મોટી સેલિબ્રિટી હોય, અને જે લોકો તમારી પાછળ પાગલ થાય, એટલે તમારો જે સ્વ વિકાસ છે એ ધમધોકાર આગળ વધે, એક આત્મવિશ્વાસ તમારામાં આવે. તમારો જો બાહ્ય દેખાવ સરસ હોય તો. બાહ્ય દેખાવ સારો ન હોય તો પણ આત્મવિશ્વાસ તો હોય જ, પણ બધામાં એવું નથી હોતું. તમારી સરસ હાઈટ બોડી હોય, તમે અમિતાભ બચ્ચન જેવી હાઈટ હોય તમારી, અને તમારે આઈપીએસ ઓફિસર બનવું હોય તો તમે તરત જ સિલેક્ટ થઈ જશો. તમારે ભીષ્મ પિતામહનું પાત્ર ભજવવું હોય, કર્ણનું પાત્ર ભજવવું હોય, શ્રી કૃષ્ણનું પાત્ર ભજવવું હોય, અને તમારો બાહ્ય દેખાવ ખૂબ સુંદર હોય, તમારો અવાજ પણ એટલો જ સુંદર હોય, તો સ્વાભાવિક છે કે બાહ્ય દેખાવ છે એ તમારા વ્યક્તિત્વ ઘડતર ઉપર એક પોઝિટિવલી વેમાં તમને આગળ વધારશે.
પરંતુ તમારો બાહ્ય દેખાવ સાધારણ હોય, માની લ્યો મારા જેવો સાધારણ, અને જે બાહ્ય વાતાવરણ છે તારામાં તો કઈ આવડત જ નથી, સખત વાતાવરણમાંથી નેગેટિવિટી 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 તમને મળી જ રહે, તો તમારી જે પર્સનાલિટી છે એ રૂંધાય છે, એ ડાઉન થાય છે. કારણ કે તમારા માતા પિતા જે છે એ સતત તમને ટોર્ચર કરે છે, તમારા મિત્રો છે એ સતત તમને ટોર્ચર કરે છે, તમે જ્યાં નોકરી કરો છો ત્યાં તમારા વખાણ નથી કરતા લોકો, એટલે તમે વધારે ને વધારે ડાઉન થતા જાઓ છો. એપ્રિશિએશન જીવનમાં ખૂબ જરૂરી છે, કોઈ તમને એપ્રિશિએટ કરે. ઘરમાં તમારી પત્ની જે છે એ પોતાની ડ્યુટી બહુ સરસ રીતે કરતી હોય, પોતાના બાળકોને પણ સંભાળતી હોય, અને પતિનું ટિફિનથી માંડીને એની જે કંઈ દવા કે આ છે તે છે, ઘર સંભાળ રાખવા, કચરા પોતા, વાસણ કપડાં વગેરે વગેરે, વ્યવહાર સાચવવું, સાસુ સસરાનું ધ્યાન રાખવું. હવે હસબન્ડ, પતિ નામનું પ્રાણી એના વખાણ જ ના કરે, એને એની પર્સનાલિટીને એપ્રિશિએટ ના કરે કે તું ના હોત તો યાર મારું શું થાત, મારું તો કઈ ચાલત નહીં બાપા, હું દુખી દુખી થઈ જાત. આવું દરેક પુરુષે સ્ત્રીને કહેવું જોઈએ. દુખી થાય કે ના થાય જુદી વાત છે, પણ આવું કહેવું જોઈએ. કારણ કે સ્ત્રીમાં એક મર્યાદા છે, એને તમે એના વખાણ ના કરો ને તો એનું ગાડું અટકી જાય છે, પછી એના દેખાવ ના હોય કે એના સ્વભાવ ના હોય. અને જો તમે એ તેલ પૂરે રાખો કે તું, તારો બહુ સ્વભાવ બહુ સારો છે, તું ફટાફટ રસોઈ બનાવી શકસ, તારી પાછળ મારે કોઈ પાર્લરનો ખર્ચો નથી થતો, તું શોપિંગ એટલું નથી કરતી, હું કહું ત્યારે જ કરસ, તું બહુ પોકેટ મની બચાવસ મારા, આવું બધું કહેતા રહેવું જોઈએ. એ બચાવતી હોય કે ના બચાવતી હોય, નહીં બચાવતી હોય તો બચાવવા મળશે. તો ટૂંકમાં જ્યારે કોઈ એપ્રિશિએશન ના કરે ત્યારે આપણને કામ કરવાની મજા નથી આવતી, અને એ હકીકત છે. તો માનવ પ્રકૃતિ છે આ, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, તમે એના વખાણ નહીં કરો, કે એનો બાહ્ય દેખાવ હોય કે એની બુદ્ધિ હોય કે એનો સ્વભાવ હોય, દરેક વ્યક્તિમાં સારી અને ખરાબ બંને વૃત્તિ પડેલી જ છે. પણ ખરાબ વૃત્તિને તમે જરાક પોલાઇટથી કહો કે તમે જ્યારે બહુ મૂડમાં હો છે કે બહુ તમે જ્યારે ડ્રિંક કરી લો છો ને ત્યારે તમને ખબર નથી પડતી તમે શું બોલો છો, અથવા તો બહુ ખોટું બોલો છો. બહુ પોલાઇટલી કહેવાય. કોઈને એમ ન કહેવાય કે તું એક નંબરનો જૂઠાડો છો, તો એને ખરાબ લાગી જાય. કાણા ને કાણો કહેવાય? ન કહેવાય. અભિમાની સ્ત્રીને અભિમાની કહેવાય? ન કહેવાય. એને એમ કહેવાય કે તને નથી લાગતું કે તારી આવડત કરતા તારો ઈગો થોડોક વધારે મોટો છે? જો તારામાં આ ઈગો ન હોય ને તો તું ખૂબ આગળ વધ. શબ્દો ખૂબ ઇફેક્ટિવ હોય છે. શબ્દોને વેડફવા નહીં, એવું ગુણવંત શાહ કહે છે. અને ક્રોધ આવે ત્યારે ચૂપ રહેવું, એવું આપણું શાસ્ત્ર કહે છે. કારણ કે ક્રોધમાં આપણે વિવેક બુદ્ધિ જે છે એ આપણામાં રહેતી નથી, અને આપણે બફાટ કરવા માંડીએ છીએ. તો વ્યક્તિત્વનું બંધારણ કેવું છે એના વિશે ફ્રોઈડે વાત કરી. એ જ રીતે વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર, એ ગતિ અને પ્રગતિ કઈ રીતે કરે છે, અને વ્યક્તિત્વનો અંતે વિકાસ કઈ રીતે થાય છે, એના વિશે ફ્રોઈડે વાત કરી. મનોવિશ્લેષણવાદ એટલે કે ફ્રોઈડ. પછી જે મનોવિશ્લેષણવાદમાં પ્રણેતા થઈ ગયા એને આપણે નવ ફ્રોઈડવાદીઓ તરીકે ઓળખાવીએ છીએ. હવે ફ્રોઈડની થિયરી પ્રમાણે વ્યક્તિત્વના મુખ્ય બે મોડલ છે, એટલે કે બે નિર્ણાયકો છે. સકારાત્મક મોડલ અને ગત્યાત્મક અથવા તો રચનાત્મક મોડલ.
હવે આકારાત્મક મોડલમાં મનના આકારાત્મક મોડલને સંબંધ એવા પાસા સાથે હોય છે કે જ્યાં પરિસ્થિતિની ગત્યાત્મકતા ઉત્પન્ન થાય છે. મનનું આ પાસું વ્યક્તિત્વની ગત્યાત્મક શક્તિઓની વચ્ચે થતા સંઘર્ષોનું એક કાર્યસ્થળ છે. ફ્રોઈડે તેના જુદા જુદા 3 સ્તર દર્શાવ્યા છે. જો હવે સાચું સમજવાનું છે. મન છે એ ક્યાં છે? હું બોલું છું તો મારી જીભમાં છે. હું તમને જોઉં છું તો મારી આંખમાં છે. હું પુસ્તક વાંચું છું તો પુસ્તકમાં મારું મન છે. મન ક્યાં છે? બોડી લેંગ્વેજમાં તમારું મન છે, એટલે તમે આ આંગળીના ટેરવામાં તમારી ચેતના કે મન છે. સમગ્ર ચેતાતંત્ર, સમગ્ર આપણી જે શરીર છે એ બધામાં આપણું મન જે છે એ રહેલું છે. ખાસ કરીને આપણા આજ્ઞા ચક્રમાં આપણું મન રહેલું છે, કપાળમાં મન રહેલું છે, એવું કહેવાય. જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે બુદ્ધિથી કે મનથી કે મગજથી વિચારીએ છીએ. એટલે આપણા હાઇપોથેલેમસ કેન્દ્રનો એમાં મહત્વનો ફાળો છે. આપણી લંબ મજ્જા, નાના મગજ અને મોટા મગજનો એમાં વધારે ફાળો છે. મગજ બગાડે છે કોણ અને મગજ સુધારે છે કોણ? મગજ બગાડે છે મન અને મગજ સુધારે છે બુદ્ધિ, સુબુદ્ધિ. તો જે મન છે એ જુદા જુદા એના 3 પાર્ટ ફ્રોઈડે સમજાવ્યા છે. ચેતન મન, પૂર્વ ચેતન મન અને અચેતન મન. ફરીવાર, ચેતન મન, પૂર્વ ચેતન મન અને અર્ધચેતન મન. તમે બધા પુસ્તક લઈને બેઠા જશો, એમાં જે આકૃતિ દર્શાવવામાં આવી છે એ પણ હું હમણાં સમજાવીશ. થોડુંક વાંચી જાઉં પછી પાછું એ ટોપિક ઉપર આવું. તો ચેતન મન કોને કહેવાય? કોન્શિયસ જેને આપણે કહીએ છીએ. અને આમ અધિ અહમ, નૈતિકતા, પ્રમાણિકતા, જતું કરવાની ભાવના, પ્રેમ, વાત્સલ્ય, આ બધું જે સારી સારી બાબત અથવા તો જે સારા સારા ગુણ છે, જેને આપણે ચારિત્ર કહીએ છીએ, વ્યક્તિત્વ નહીં, ચારિત્ર. આપણે એમ કહીએ કે આનું ચારિત્ર બહુ સારું છે. કોઈ પણ વ્યક્તિના ચરિત્ર ઉપરથી આપણે એને પસંદ કે નાપસંદ કરીએ છીએ. તો અહીં ચેતના એટલે કે અધિ અહમ, સુપર ઈગો, કોન્શિયસ ની વાત કરવાની છે. હું શું બોલું છું એ મને અત્યારે ખબર છે. હું શું ભણાવું છું એ મને અત્યારે ખબર છે. ટોપિક કેવો સેન્સિટિવ છે એ મને ખબર છે. મારે સંભોગ કઈ રીતે, કઈ સેન્સમાં અને કયા બોડી લેંગ્વેજ અને કઈ રીતે બોલવો એ મને ખબર છે. ખપ પૂરતું મારે કઈ વાત કરવી અને કઈ વાત ફ્રોઈડની છોડી દેવી એ મને ખબર છે. તો એને શું કહેવાય? કોન્શિયસ. બરોબર? કોન્શિયસ. તમે મને સાંભળો છો અને મારે તો તમને બોલવાનું છે, લેક્ચર લેવાનું છે. એઝ એ કાઉન્સલર તરીકે હું અહીંયા ઇગ્નો સેન્ટરમાં બેઠી છું, તો મને મારી જવાબદારીની ખબર છે, એટલે હું કોન્શિયસ છું. હું ક્યાંય ઇન્ટરવ્યુ દેવા જાઉં તો હું કોન્શિયસ છું. હું મારું જે અત્યારે મારું જે મન છે એ એકદમ સ્થિર છે. મારા બીજા બધા વિચારો ઉપર મારું સતત નિયંત્રણ હોય છે. કેટલા વાગ્યા, રોટલી કરવાની બાકી છે, દીકરો ઘરે રાહ જોતો હશે, બહાર બહુ તડકો છે, રસ્તામાં પેટ્રોલ પુરાવવું પડશે, વગેરે વગેરે વગેરે. એ બધા જ વિચારોને
સાઈડ ઉપર મૂકીને મારે સિગમન્ડ ફ્રોઈડને ભણાવવાના છે. અને એમણે વ્યક્તિત્વના જે જુદા જુદા એની ઓળખ કઈ રીતે થઈ શકે એની જે થિયરી આપી છે, એમાંનું જે થિયરી જે છે એ ચેતન મન વિશે મારે વાત કરવાની છે. તો આને કહેવાય કોન્શિયસ. ચેતન એટલે કે મનનો એવો ભાગ જેમાં અનુભવો અને સંવેદનાઓ હોય છે, જેનો સંબંધ વર્તમાન સાથે હોય છે. વર્તમાન સાથે, નહીં કે ભૂતકાળ સાથે, નહીં કે ભવિષ્ય સાથે. બરાબર? ચેતન ક્રિયાઓનો સંબંધ તાત્કાલિક અનુભવો સાથે હોય છે. આથી ચેતન વ્યક્તિત્વના નાના અને સીમિત પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ ક્ષણે વ્યક્તિના મનમાં આવી રહેલા અનુભવોનો સંબંધ તેના ચેતન સાથે જ હોય છે. પણ ચેતન મનનું આયુષ્ય બહુ ઓછું હોય છે. ધ્યાન વિચલનનો પ્રયોગ એનું ઉદાહરણ છે. એકાગ્રતા તમે કેટલી મિનિટ રાખી શકો? એકાગ્ર મન ઘણું બધું કરી શકે, પણ મન હંમેશા ચંચળ હોય છે. પ્રત્યક્ષીકરણ અને સંવેદનના નિયમો તમે ભણી ગયા છો. સંગઠનના નિયમો તમે ભણી ગયા છો. મન એ વાંદરા જેવું છે, તમે ભણી ગયા છો. આપણા બાપ દાદા પણ કહેતા ગયા છે, અને આપણા પૂર્વજો પણ ચિમ્પાન્ઝી હતા. મન એ માકડા જેવું છે. આ રૂમમાં ભલે મારું શરીર હોય, પણ હું છેક એરપોર્ટ સુધી પહોંચી જાઉં. કાલે 2 વાગે મારે એરપોર્ટ જવાનું હોય તો આજથી અત્યારે હું વિચાર કરી શકું કે કાલે એરપોર્ટ જઈને હું આમ સેલ્ફી પડાવીશ મારા છોકરા હારે, અથવા તો અંદર સુધી આમ ઘૂસી જઈશ, વગેરે વગેરે. તો તમે વર્તમાનમાં નથી એટલે તમે ચેતન નથી. બરોબર? તમે ભવિષ્યના વિચાર કરવા માંડ્યા. ભવિષ્યનો થોડોક વિચાર કરીને ભૂતકાળના અનુભવોનું ભાથું સાથે લઈને વર્તમાનમાં જીવતા આવડવું જોઈએ. એને કહેવાય ચેતન મન. એને કહેવાય કોન્શિયસલી કંઈક કામ કર્યું. પેપર સરસ મજાનું હાથમાં આવ્યું, 3 કલાકનો તમારી આગળ ટાઈમ છે, અને પેપર જોઈને તમે એકદમ હરખાઈ ગયા, અને એમ થયું કે ઓહો, બધા જ પ્રશ્નો આવડે છે. વધારે પડતા હરખાઈ ગયા, હરખ પદુડા થઈ ગયા, અને ફટાફટ લખીને પૂરું કરી નાખ્યું. 1 કલાક વધી. આવડતું હતું એટલે સ્પીડ વધી ગઈ. પણ ભલે આવડતું હોય, પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને શાંતિથી કંઈક એક્સ્ટ્રા, કંઈક અનોખું લખીને, કંઈક વિશિષ્ટ ઉદાહરણ આપીને પણ આ પેપર લખી શકાત. કારણ કે 1 કલાક વધી એટલે ક્યાંક મિસિંગ છે, કંઈક મિસિંગ છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સી, આવેગાત્મક સ્થિરતા પેપર લખતી વખતે હોવી અનિવાર્ય છે. તમે ગમે એટલા હોશિયાર હોય, તમને આખા પેપરમાં ભલે બધું આવડતું હોય, પણ તમે ઉતાવળ કરો, ઉતાવળી 7 ફેરા પડે. એટલે 7 ફેરા એટલે લગ્ન ના નહીં, કંઈક ને કંઈક ભૂલી જાય. ઘણા ને કાયમ ટેવ હોય, તાળું મારી નીચે ઉતરે ને એટલે મોબાઈલ રહી ગયો. તાળું મારી નીચે ઉતરે ને એટલે પર્સ રહી ગયું. તાળું મારી નીચે ઉતરે ને એટલે કુકરમાં સીટી વાગે, હાય હાય કુકર ગેસ બંધ કરવો જ રહી ગયો, બધું બળીને ખાક થઈ જાય. મન, તમે દાદરો ઉતરો છો, પણ તમારે બહાર જવામાં તમારું મન નથી. તમે કુકર ચડાવ્યું, પણ કુકરની 3 સીટી વાગી ગઈ, તમને ખબર નથી. તમે મોબાઈલમાં તમારો સેલ્ફી અપલોડ કરતા હતા. કુકર બળી જાય, રાહ ન જોવે. ચેતન મન, કોન્શિયસ, 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 સતત કોન્શિયસ, અવેરનેસ જેને કહેવાય, સ્વસભાનતા,
જેનામાં સ્વસભાનતા વધારે એ વ્યક્તિત્વ વિકાસ બહુ તીવ્ર વેગે થાય છે અને એનો વિકાસ થાય છે અને લોકોને એની નોંધ લેવી પડશે. પર્સનાલિટી ડેવલપમેન્ટ જેને કહેવાય એ થાય, કારણ કે તમારામાં એકાગ્રતા છે, તમારું મન એકાગ્ર છે. ધ્યાન કેવી રીતે લાગવું અથવા તો ધ્યાન કઈ રીતે રાખવું એની કળા તમારી આગળ છે. ચેતન મન, બરોબર. પણ તકલીફ એ છે કે મન વાંદરા જેવું છે. તમે એને પકડીને 5 મિનિટ રાખો તો 6ઠી મિનિટે ક્યાંક તો આંટો મારી આવશે જ કે મારી બેનપણી શું કરતી હશે, લાવ તો ફોન કરું. અથવા તો આ લેક્ચર પૂરું થઈ જાય ને પછી તરત જ વાત કરવી પડશે, બરોબર. એટલે એક ક્ષણ પૂરતો વિચાર આવ્યો એટલે તમે કોન્શિયસ માંથી, ચેતનામાંથી અર્ધચેતનમાં વયા ગયા. તો ઈડ, ઈગો અને સુપર ઈગો, બરોબર. સુપર ઈગો એટલે કોન્શિયસ. સભાનતાપૂર્વક તમે કોર્ટમાં જાઓ અને પછી તમારી જુબાની લેવાય એટલે ગીતાજી ઉપર તમને હાથ રાખીને કહે છે કે જે બોલીશ એ સાચું જ બોલીશ, સાચા સિવાય કઈ નહીં બોલવું, અથવા તો બહુ સભાનતાપૂર્વક હું મારો જવાબ આપીશ. એટલે સુપર ઈગો, જેમાં નૈતિકતા છે, જેમાં પ્રમાણિકતા છે, જેમાં વાત્સલ્ય છે, જેમાં જતું કરવાની ભાવના છે, કે જે સત્ય જ છે એ નગ્ન સત્ય આપણે એવું કહી છે. સત્ય નહીં, નગ્ન સત્ય. કોઈને ગમતું નથી, નગ્ન અવસ્થા કોઈને ગમે નહીં, તો એને ચેતના કહેવાય ટૂંકમાં. હવે વાત કરીએ આપણે પૂર્વ ચેતન મન. પૂર્વ ચેતન એવું માનસિક સ્તર છે જે વાસ્તવમાં ન તો પૂર્ણતઃ ચેતન હોય છે અને ન તો પૂર્ણતઃ અચેતન. તેમાં એવી ઈચ્છાઓ, એવા વિચાર, એવા ભાવ વગેરે હોય છે કે જે આપણા વર્તમાન ચેતન અથવા અનુભવમાં નથી હોતા, પરંતુ પ્રયાસ કરવાથી તે આપણા ચેતનમાં આવે છે. પૂર્વ ચેતનને અન્ય નામો જેવા કે સબકોન્શિયસ માઇન્ડ. જો જીતેન્દ્ર અઢિયાનું એક પુસ્તક પ્રેરણા, મોટિવેશન, એ પોતે મોટિવેશનલ સ્પીકર છે, તો એણે સબકોન્શિયસ માઇન્ડ ને કઈ રીતે એક્ટિવ કરવું અને જે લોકો સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ કરીને જેને કહેવાય કે લવ ઓફ એટ્રેક્શન થી માંડીને ઈચ્છા પૂર્તિ, તમારી જે મનમાં જે કઈ ઈચ્છા તમે કરો એ પૂરી થાય છે તમારા સબકોન્શિયસ માઇન્ડને જાગૃત કરવાથી. એમાં એની આગળથી તમને કામ લેતા આવડવું જોઈએ. તો એના માટે જે પ્રેરણાનું ઝરણું પુસ્તક છે અને એમણે જે બધા જે સેમિનાર છે એ સમજવા જેવા છે, સાંભળવા જેવા છે. તો એ સબકોન્શિયસ માઇન્ડની વાત અથવા તો સુલભ સ્મૃતિથી પણ ઓળખાવી શકાય છે. ઘણા લોકો જો કે કેટલું બધું યાદ રાખી શકતા હોય છે, બરોબર. એને ગમે એટલું તમે આખું પુસ્તક મોઢે હોય છે. એ જ રીતે જે લોકો કલાકાર છે, જે લોકો નાટકમાં કામ કરે છે, કેટલા મોટા મોટા ડાયલોગો એ લોકો યાદ રાખે છે, બરોબર. તો આ સબકોન્શિયસલી કામ થતું હોય છે. ફ્રોઈડના મત અનુસાર પૂર્વ ચેતન એ ચેતન ક્ષેત્ર તથા અચેતન ક્ષેત્રની વચ્ચે એક પુલનું કામ કરે છે, એક કડીનું કામ કરે છે. કઈ રીતે? દાખલા તરીકે તમે કલ્પના કરો, અત્યારે કલ્પના કરશો તો જ વાત સમજાશે, બાકી નહીં સમજાય. દરિયામાં ખૂબ મોટી પાટ બરફની તમે નાખી, દરિયામાં બહુ જ મોટી પાટ તમે બરફની એમાં નાખી દીધી. હવે એ જે પાટ છે એનો ઉપરનો ભાગ છે એ ચેતન છે, જે દેખાય છે તમને.
પછી એક ભાગ એવો છે કે જે દેખાય છે અને પાણીમાંય છે. એ જે છે એ સબકોન્શિયસ માઇન્ડ છે. એ જે છે એ પૂર્વ ચેતન મન છે આપણું, એટલું જ હોય છે. જે દેખાય છે અને પાણીમાંય છે, અને જે બિલકુલ બરફ દેખાતો નથી, અડધાથી ઉપર ડૂબી ગયેલો છે, એ છે આપણું અચેતન મન. એટલે આપણે આપણા મન વિશે 70% જાણતા નથી. આપણે આપણા મન વિશે 10% જ જાણીએ છીએ, અને બીજા જે વધ્યા એટલા ટકા 80-90-20% આપણું મન જે છે એ પૂર્વ ચેતન મન છે, અર્ધ ચેતન મન છે. ઈગો જેને આપણે ઈગો કહીએ છીએ. ઈડ એટલે ડસ્ટબિન. બરોબર? તમારે કચરો કરવો નથી તમારા ઘરમાં, તમારે કચરો કરવો નથી તમારી સોસાયટીમાં, પણ કચરો થઈ જાય છે, આપોઆપ થઈ જાય છે. અવગુણો કે ખરાબ કુટેવ એ પાડવા માટે આપણે પ્રયત્ન નથી કરવો પડતો, આપોઆપ એ કુટેવ પડી જાય છે. જૂઠું બોલવાની કુટેવ, મોડા ઉઠવાની કુટેવ, સિગરેટ પીવાની કુટેવ, દારૂ પીવાની કુટેવ, 6-8 કલાક સુધી ઓનલાઈન રહેવાની કુટેવ, મોબાઈલનો મિસયુઝ કરવાની કુટેવ. એ કોઈ તમને શીખવાડે છે કે તમારે ટ્રેનિંગ લેવી પડે છે? નથી લેવી પડતી ને. આ રૂમને ચોખ્ખો રાખવા માટે પ્રયત્ન કરવો પડે છે, ગંદો કરવા માટે પ્રયત્ન કરવો પડે છે. કોઈ આપણી શેરીની એવી જગ્યા કે જ્યાં ઉકેળો હોય છે, એ ઉકેળો કોણે બનાવ્યો? આખી સોસાયટીની દરેક વ્યક્તિને પૂછો તો. પણ એ ઉકેળાને ચોખ્ખું કરવા માટે તમારે મ્યુનિસિપાલિટી વાળાને ફોન કરવો પડશે. તમારે પણ સારા નિયમો લેવા પડશે કે આ ઉકેળો નથી, આ એક સરસ જગ્યા છે, અહીંયા ગાર્ડન બની શકે એમ છે. એટલે આપણે હવેથી આપણો જે કચરો છે એ આ ડસ્ટબિનમાં નાખશું. એટલે ઈડ જે છે એ એમાં આપણી અતૃપ્ત ઈચ્છાઓ, જે ઈચ્છાઓ આપણે પૂરી કરી શકતા નથી. દાખલા તરીકે હું એમ કહું કે મારે તો વર્લ્ડ ટૂર કરવી છે. વર્લ્ડ ટૂર કરવા માટે પૈસા હોવા જોઈએ ને. મારે તો દર વર્ષે હવે હિમાચલ પ્રદેશ 15 દિવસ જઈને રહેવું છે, પણ એ 16-18 હજાર રૂપિયા વાપરીને દર વર્ષે તમે તમારી પાછળ એટલા વાપરી શકો એટલા સક્ષમ છો, વગેરે વગેરે. એટલે અનકોન્સલે એ અતૃપ્ત ઈચ્છા જે છે એ ક્યાં જાય છે? તમારા અચેતન મનમાં. અતૃપ્ત ઈચ્છાઓ ક્યાં જાય છે? તમારા અચેતન મનમાં. દાખલા તરીકે આપણા ઘરમાં ભંડકીયું હોય, વધારાનો સામાન મૂકવાની. એ સામાન એવો હોય કે આપણે એને ફેંકીએ ન શકીએ, અને આપણે એની કઈ જરૂર નથી. તો એ સામાન કે એ વાસણ આપણે ક્યાં મૂકીએ છીએ? ઉપર અભેરીમાં ચડાવી દઈએ છીએ. એવી રીતે જ આપણી જે ઈચ્છાઓ જે છે, એ જે ઈચ્છાઓ આપણે પૂરી કરી શકતા નથી, અતૃપ્ત ઈચ્છાઓ, એ આપણે આપણા અચેતન મગજમાં સાચવીને મૂકી દઈએ છીએ અને પછી એને ભૂલી જઈએ છીએ. દાખલા તરીકે બદલો લેવાની ભાવના. સમય સંજોગો અનુસાર તમારે કોઈ વ્યક્તિને માફ કરવો પડે. દાખલા તરીકે અત્યારે જે પ્રમાણે આપણા દેશમાં લોક લાગણી કે લોકોની સ્વતંત્રતાએ
ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોને જે વોટ આપ્યા અને અત્યારે જે ભાજપની દશા છે, મોદી અને અમિત શાહનું હવે પછીના વર્ષોમાં કેટલું ચાલશે? યોગીજીએ જે પ્રમાણે રણનીતિની રચના કરી હતી એ પ્રમાણે લોકોને ન રાખવામાં આવ્યા, તો એનું પરિણામ શું આવ્યું તમે જો, તમારી નજર સામે છે. એટલે ગઠબંધન કરીને ભાજપને હવેના દિવસો પાસ કરવા પડશે. અને ભારત જોડો યાત્રામાં જે રાહુલ ગાંધીએ, જેને આપણે બિચારાને પપ્પુ પપ્પુ કહીએ છીએ, ખરેખર એ પપ્પુ નથી, એને સાબિત કરી દીધું. ભલે સત્તામાં ઓછું હોય, પણ કોંગ્રેસની જે રણનીતિ હતી એ 2019 કરતા આ વખતે ઘણી વિધાયક હતી. એ જ રીતે જે પાર્ટી પલટુ માણસો હતા, બરોબર, નીતિન જેવા, એ ફાવી ગયા ટૂંકમાં. બરોબર, અત્યારે ભાજપની સરકાર 100 દિવસના શાસનમાં એની રણનીતિ જે છે એ ક્લિયર કરશે, પરંતુ બહુમતથી જે જીતવાની વાત હતી એ ભાજપ મેળવી શક્યું નથી. અને પ્રજા માટે આ જે રિઝલ્ટ આવ્યું એ પ્રજાના હિતમાં છે. ખાલી મંદિરો બનાવવાથી પ્રજા ખુશ ન થઈ જાય, એ ભાજપના ગળે ઉતરી ગયું હશે. ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી બહુ મોટો પ્રશ્ન છે. મોંઘવારી નડી ગઈ. જોકે ગુજરાતમાં હજી ભાજપ સલામત છે, છતાં એની એક સીટ ગઈ. જ્ઞાતિવાદનું જે સમીકરણ છે એ કામ કરી ગયું. તો અનકોન્શિયસ માઇન્ડમાં જે પડેલી બાબત છે, પ્રજાની અનકોન્શિયસ માઇન્ડમાં, ભલે મોદી મોદી કરે, એના રોડ શો જોવા માટે 44 ડિગ્રીમાં પણ લોકો આવે, પણ જ્યારે પોતાના વિશે વિચારે, બેકાર છું, ગરીબ છું, ત્યારે અંતે વોટ દેવા ન જાય એવું બને, અથવા તો બીજી પાર્ટીને વોટ આપીને આવે. તો ટૂંકમાં અચેતન માનસ મધ્યપ્રદેશમાં એવું જ થયું છે. લોકો વોટ આપવા માટે જ બહાર નથી નીકળ્યા. એનું કારણ ઉદાસીનતા, નારાજગી. તો જેણે પાર્ટીમાં કામ કર્યું હોય ને એને તમે ટિકિટ ના આપો અને નવા નિશાળી પાર્ટી બદલું ને તમે સત્તા આપી દો, તો સ્વાભાવિક છે કે એ નારાજગી કોઈ પણ સરકારે વેઠવી પડે. તો અચેતન મનની આપણે વાત કરીએ છીએ, તો અચેતન મનની જે વાત છે એ આ રીતે ડિપ્રેશનમાં જઈને પણ આખી વાત બહાર આવે છે કે પ્રજા બેવકૂફ નથી. બરોબર, પ્રજા ને પ્રેમ થયો હશે મોદી હારે, પરંતુ જ્યારે એનું ફળ ન મળે ત્યારે પ્રજા નારાજ થાય, બહુ સ્વાભાવિક છે. છતાં એ સત્તામાં છે એ પણ એટલું જ સારું છે, કારણ કે ન મામો કરતા કાણો મામો હારો, એના જેવી હાલત છે આજે આપણા ભારતની. જોઈએ આગે આગે ક્યાં હોતા હે. તો અચેતન મન, આપણા કેટલાક અનુભવો એવા પ્રકારના હોય છે કે જે આપણી ચેતનામાં હોય છે, બરોબર, અને ન તો પૂર્વ ચેતનામાં નહીં અને પૂર્વ ચેતનામાં નહીં. આવા અનુભવો અચેતન હોય છે, અનકોન્શિયસ માઇન્ડ.
અચેતન મનમાં રહેલા વિચાર અને ઈચ્છાઓનું સ્વરૂપ એ જાતીય, અસામાજિકતા, અનૈતિકતા અને તિરસ્કારજનક હોય છે. કારણ કે આવી ઈચ્છાઓ અને વિચારોને દિન પ્રતિદિન જિંદગીમાં પૂરા કરવા શક્ય નથી. અતૃપ્ત ઈચ્છાઓ બધી પૂરી કરવી શક્ય નથી. આથી તેને ચેતનાથી દૂર કરીને અચેતનમાં દમિત કરવામાં આવે છે, એટલે કે દાબી દેવામાં આવે છે. ત્યાં જઈને આવી ઈચ્છાઓ સમાપ્ત તો થતી નથી, જેમ પ્લાસ્ટિક ક્યારેય સમાપ્ત ન થાય એવું. હા, થોડી વાર તેને નિષ્ક્રિય અવશ્ય કરી શકાય છે અને ચેતનામાં આવવાનો પ્રયત્ન એ ચાલુ રાખે છે. તો બહુ સરસ છે. અતૃપ્ત ઈચ્છાઓ, કોઈ ઈચ્છા પૂરી ક્યારે ન થાય? તમે એમ વિચારો કે મારે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવા છે, તો પછી તમને સપનું આવે ખરું કે મારા ઐશ્વર્યા રાય સાથે લગ્ન થઈ ગયા, પણ એ વાસ્તવિક છે? તમે દીવા સ્વપ્ન જોવો, તમે કોઈ પિક્ચર જોવા જાઓ અને ઐશ્વર્યા રાય તમારી હિરોઈન છે અને તમે તમારી જાતને શાહરૂખ ખાનની જગ્યાએ ગણો, તો એવું 3 કલાક પૂરતું શક્ય છે. દીવા સ્વપ્ન જોવા શક્ય છે, કલ્પના કરવી શક્ય છે, એવા સપના જોવા શક્ય છે, પણ એ વાસ્તવિક નથી. એટલે તમે શું કર્યું? એને અચેતન મનમાં ધકેલી દીધું અને એ અચેતન મનમાં નિષ્ક્રિય પડ્યું રહ્યું. પણ કાયમ માટે એ નિષ્ક્રિય નહીં પડ્યું રહે. તમે જેવી ભૂરી આંખ વાળી છોકરી જોશો, તમે પ્રપોઝ કરશો, ઐશ્વર્યા રાય જેવી લાગે છે યાર, બરોબર? એટલે ઐશ્વર્યા રાય નહીં તો કઈ નહીં, પણ એના જેવી તો મને મળી, અથવા તો એના જેવી તો ગર્લફ્રેન્ડ હોવી જોઈએ. એ કારણ કે એ તમારા મનમાં ઐશ્વર્યા રાય તમને ગમે છે, સામે ઐશ્વર્યા રાય નથી તમને ખબર છે, પણ તમે એની સાથે અભિસંધાન કરો છો. કેમ? તો કે એની આંખ એવી હતી ને. સલમાન ખાને બહુ એવું બધું કર્યું છે. કેટરીના કેફની હારે એને માથાકૂટ થઈ એટલે એના જેવી બીજી હિરોઈનને કામ આપવાનું ચાલુ કર્યું. ઐશ્વર્યા રાય હારે માથાકૂટ થઈ એટલે એવી જ બીજી હિરોઈન એ ઉધ્યાયો અને એને કામ આપવાનું શરૂ કર્યું. અને એને ખબર છે કે આ કઈ ઐશ્વર્યા નથી, આ કઈ કેટરીના કેફ નથી, આ કઈ સંગીતા બિજલાણી નથી, એના જેવી બીજી હિરોઈન છે. તો આને કહેવાય અચેતન મન. એ જે ઈચ્છા જે છે એ સ્વરૂપ બદલીને આવે છે. તમે બાઝીગર પિક્ચર જોયું હોય તો, બાઝીગર પિક્ચરમાં જે કાજોલ છે એ કાયમ એક સપનું જોવે છે કે કોઈ ઘોડા ઉપર રાજકુમાર આવે છે એને લેવા માટે, એની સાથે પરણવા માટે, પણ એ રાજકુમારનો ફેસ એને દેખાતો નથી. અને પછી એને રિયલાઇઝ થાય છે કે જે મને ફેસ નથી દેખાતો ને, એ ફેસ તો આ છે, શાહરૂખ ખાન. તો સ્વપ્ન દ્વારા અતૃપ્ત ઈચ્છાઓ આપણે આપણી ઘણીવાર પૂરી કરતા હોઈએ છીએ. હવે જે આ આકૃતિ છે એ તમારી બુકમાં પણ તમે જોઈ શકશો. ઈડ, ઈગો અને સુપર ઈગો. અને આ જે આકૃતિ છે એ પણ તમારી બુકમાં હશે જ, જે તમે સમજવાનો પ્રયત્ન કરજો. તો ફ્રોઈડના અનુસાર અચેતન અનુભવો અને વિચારોનો પ્રભાવ આપણા વર્તન પર ચેતન અને પૂર્વ ચેતન અનુભવીઓ અને વિચારો કરતા અધિક હોય છે. આ કારણે જ ફ્રોઈડે પોતાના સિદ્ધાંતોમાં તેને અધિક મહત્વપૂર્ણ અને મોટા આકારનું બતાવ્યું છે. ટૂંકમાં ડસ્ટબિન જે છે એટલે માણસ જે છે, માણસની ઈચ્છાઓ છે એ ક્યારેય તૃપ્ત થતી જ નથી એવું ફ્રોઈડ કહે છે. અથવા તો એણે જેવી કલ્પના કરી હોય 100% એ રીતે
એ પાત્ર એને જીવનમાં મળી જાય એવું બનતું નથી. કંઈક ને કંઈક ખામી હોય છે. તમે જે નાનપણમાં કે મારું ઘર આવું હોવું જોઈએ, મારું મકાન આવું હોવું જોઈએ, મારો ફ્લેટ આવો હોવો જોઈએ, મારો પતિ આવો હોવો જોઈએ, એક્ઝેક્ટલી એવું તો કોઈને મળતું નથી. ફ્રોઈડ આવું કંઈક કહેવા માંગે છે. હવે પછીના લેક્ચરમાં આપણે 7 તારીખે ફ્રોઈડને જ ભણશું. એટલે એક દિવસ પછી એટલે 7 તારીખે પાછું મારું લેક્ચર છે. મને રજા આપશો. નમસ્કાર.